રાંદેરના વેપારીને શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી ₹14,55,000ની છેતરપિંડી આચરવાના ગુનામાં સંડોવાયેલ આરોપીને સાયબર ક્રાઇમ સેલે સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે. ન્યૂ રાંદે રોડ મસ્જિદ અલીની બાજુમાં ગુલઝાર એપાર્ટમેન્ટમાં રહેતા સોજીબ ઇરશાદ ધોરાજીવાલાનો ઓનલાઈન સાયબર માફિયાએ સંપર્ક કરી mo.prosperix નામની ટ્રેડિંગ એપ્લિકેશનમાં ટ્રેડિંગ કરવાથી સારો એવો નફો મળશે તેવી લોભામણી વાતો કરી તેઓને વોટ્સએપ ઉપર બનાવટી વેબસાઇટની લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં લોગિન કરાવી અલગ અલગ સ્ટોક તેમજ આઈપીઓના નામે ઊંચા પ્રોફિટ બતાવી સોજી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ₹14,55,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ mo.prosperix નામની એપ્લિકેશનમાં જમા થયેલ નફા સાથેની રકમ સોજીબે વિડ્રો કરવાની વાત કરતા તેઓને અલગ અલગ ચાર્જ પેટે વધુ રૂપિયાની માંગણી કરી સોજીબને રૂપિયા વિડ્રોલ ન કરવા દઈ તેઓની સાથે છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે સાયબર ક્રાઇમ સેલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરી સુરતના વરાછામાંથી રાજેશ લાખાભાઈ રૂડાણીને પકડી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા સોજીબની ફ્રોડમાં ગયેલી રકમ આરોપીના ખાતામાં ₹1,05,000 જમા થઈ હતી. આ બેંક એકાઉન્ટમાં કુલ ₹1,12,00,000ના ટ્રાન્ઝેક્શનો થયા હતા. આ બેંક એકાઉન્ટ ઉપર નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપર અલગ અલગ રાજ્યોમાં મળી કુલ 14 ફરિયાદો દાખલ થઈ છે. તેમાં ₹1,80,00,000 છેતરપિંડી થયેલ હોવાની હકીકત જણાઈ આવી છે. આરોપીએ ટ્રાન્ઝેક્શનના 1% કમિશન ઉપર પોતાનું એકાઉન્ટ પ્રફુલભાઈ નનુભાઈ માંડકણાને આપ્યું હતું. ફરિયાદીને એવો લોભ લાલચ આપવામાં આવી હતી કે તમે અગર પ્રોસ્પેરાએક્સ નામની એક ટ્રેડિંગ એપ્લિકેશન છે એમાં અગર ઇન્વેસ્ટ કરશો, એના મારફતે અગર તમે સ્ટોક ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારે નફો મળશે. તો એમ જણાવી એમની પાસેથી 14,55,000 જેટલાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. અને જ્યારે ફરિયાદીએ વિડ્રો કરવાની પ્રયત્ન કરી તો વિડ્રોવલ એમને આપવામાં આવેલ નહોતું. ત્યારે એમને ખબર પડી કે ખરેખર મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ ગુનાની તપાસ કરતાં અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. જેમાં જે પહેલો આરોપી છે એમનું નામ છે રાજેશ રૂડાણી. એના નામ ઉપર જ અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે. લેયર 1નું અકાઉન્ટ છે. એના અકાઉન્ટમાં આ ફરિયાદના સિવાય 14 બીજા NCRP કમ્પ્લેન્ટ્સ પણ નોંધાયેલ છે અને ₹1,12,00,000 ટ્રાન્ઝેક્શન્સ એના અકાઉન્ટમાં કરવામાં આવ્યું છે. 2% કમિશન જે ટ્રાન્ઝેક્શનનું વેલ્યુ છે એમાં 2% કમિશન એમને મળશે એમ કહીને એમના નામ ઉપર અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. અને જે રાજેશ રૂડાણી છે એમના દ્વારા પ્રફુલ કરીને બીજો આરોપી છે જેમની પણ ધરપકડ કરવામાં આવી છે એમને આપતો હતો. અને પ્રફુલભાઈ પછી આગળ જઈને હિરેન સુચિત્રાને કરંટ અકાઉન્ટ આપતો હતો અને હિરેન સુચિત્રા પછી દિલ્હીને કોઈને આ અકાઉન્ટ મોકલતા હતા. તો એ તમામ આરોપીઓ જે કમિશન માટે એ લોકોએ પોતાના નામ પર અકાઉન્ટ ખોલાવ્યું છે અને આ અકાઉન્ટમાં તમામ ફ્રોડના ટ્રાન્ઝેક્શન્સ પણ થયું છે. આ ગુના સિવાય બીજા એક NCRP કમ્પ્લેન્ટ પણ સાયબર સેલમાં જ નોંધવામાં આવ્યું છે, જેનું પણ ડિટેક્શન બંને આરોપી સાથે જ કરવામાં આવી ગઈ છે. બંને આરોપીઓ શું કરે છે? જે બંને આરોપી છે એ લોકો વેપારનું કામ કરે છે. જે પ્રફુલભાઈ છે એનું એક પોતાનું અકાઉન્ટ ખાતું છે, સુરતમાં દુકાન છે અને આ દુકાન પર જે રાજેશ કરીને આરોપી છે એ પણ ત્યાં જ બેસતો હતો અને બંને ભાઈબંધ છે.